રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો। ચાર્જ સંભાળ્યા બાદ નવા પોલીસ કમિશનર કાલાવડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોન સ્થળ પર પહોંચ્યા હતા। રાજકોટના ગમખ્વાર એવા 30 માનવીના જીવ લેનાર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં હાઈકોર્ટના કડક વલણના કારણે સફાળી સતર્ક બનેલી સરકારે ગઈકાલે જ તાત્કાલિક ધોરણે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી તેમજ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈની બદલી કરી ત્રણેય પોસ્ટ પર નવા ઓફિસરોની નિમણૂક કરી હતી। અમદાવાદના સ્પેશિયલ સીપી તરીકે રહેલા આઈએએસ બ્રિજેશ કુમાર ઝાની રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરતા તેઓ ગઈકાલે રાત્રે જ રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે સવારે ચાર્જ સંભાળી લીધો હતો। ચાર્જ સંભાળતાની સાથે જ નવા પોલીસ કમિશનર ટીઆરપી અગ્નિકાંડના ઘટના સ્થળ પર કાફલા સાથે પહોંચ્યા હતા અને સ્થળ પરનું નિરીક્ષણ કર્યું હતું। ભાઈ